ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પૂજા મેમ તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો સર્વપ્રથમ આપણે છેલ્લા 4 લેક્ચરથી સમાસ વિશે ભણી રહ્યા છીએ. તો આજે 5મો લેક્ચર છે. તમને એમ થતું હશે કે મેમ કેમ આટલું બધું ખેંચે છે, પણ બેટા સમાસ એવો ટૉપિક છે કે જેને તમારે જેટલું તમે વધારે ડીપમાં સમજશો એટલું તમારી માટે સારું છે. કારણ કે તમે આગળ જતાં પણ કોમ્પિટિટિવ એક્ઝામ દેશો, ભલે તમે સાયન્સ રાખ્યું હશે પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં તમારે ગુજરાતી આવશે જ, અને એ ગુજરાતી સબ્જેક્ટમાં તમને સમાસ, અલંકાર ને બધું પૂછવામાં આવે છે. એટલે તમે જો અત્યારથી સરખી રીતે ભણી લીધું હોય તો તમને અવશ્ય જ આવડશે. એટલે બહુ વધારે આપણે આજે ટાઈમ ન બગાડતા, સમાસ એટલે શું, સમવતાસ, બે અલગ પદ બની જોડાઈ અને નવો શબ્દ બને એને સમાસ કહે છે, સામાસિક શબ્દ કહે છે. પછી વિગ્રહ કરવાનું એટલે પૂર્વપદ અને ઉત્તરપદથી અલગ કરવાનું અર્થ સહિત તેને વિગ્રહ કહે છે. પહેલા પદને પૂર્વપદ કહે છે, પછીના પદને ઉત્તરપદ કહે છે. મુખ્ય 3 પ્રકાર: સર્વપદ પ્રધાન એટલે બંને પદ મહત્ત્વના હોય, એક પદ પ્રધાન હોય ને બીજું ગૌણ હોય, અન્ય પદ પ્રધાન ત્રીજું, બંને પદ અન્ય એટલે કે બંને પદ બીજો અન્ય ગૌણ પદ પર આધાર રાખેલો હોય તેને અન્ય પદ પ્રધાન સમાસ કહે છે. તેમાં પણ આપણે પહેલાં જોયું હતું કે સર્વપદ પ્રધાનમાં દ્વંદ્વ સમાસ, દ્વંદ્વ એટલે જોડકું, માતા અને પિતા બંનેનો મોભો, બંને પદનું મહત્ત્વ સરખું હોય તેને દ્વંદ્વ કહે છે. તે પણ આપણે જોઈ લીધું હતું. માતા પિતા, પતિ પત્ની, ભાઈ બહેન, ચા કોફી, 5 4, 10 12, તો આ બધા એના ઉદાહરણ હતા. પછી જોયું હતું તત્પુરુષ સમાસ, જ્યારે વિભક્તિના પ્રત્યયોથી છૂટો પાડવામાં આવે, પહેલાં દ્વંદ્વમાં અને કે દ્વારા તેનો વિગ્રહ કરવામાં આવે છે. પછી આપણે જોયું હતું તત્પુરુષ સમાસ, જ્યારે વિભક્તિના સંબંધથી છૂટું પાડવામાં આવે તેને તત્પુરુષ સમાસ કહેવાય છે. જેમાં નો, ની, નું, નાથી, થકી, વડે, માટે, તો આ બધા જે શબ્દ હોય તેને આપણે વિગ્રહમાં ઉપયોગ કરી શકીએ છીએ. મેં તમને દ્વિતીય, તૃતીય, ચતુર્થી, પંચમી અને સપ્તમી એવી રીતે અલગ અલગ રીતે તમને સમજાવ્યા હતા, પણ મેં તમને ત્યારે પણ કીધું હતું એ તમારી માટે આટલું ઇમ્પોર્ટન્સ નથી. પછી આપણે જોયું હતું કર્મધાર્ય સમાસ, જેમાં કર્મધાર્ય સમાસમાં આપણે જોયું હતું કે કઈ પ્રકારે કર્મધાર્ય સમાસમાં આપણે જોયું હતું કે બંને સમાસના પદો વચ્ચે વિશેષણ અને વિશેષ્ય સંબંધ હોય તેને આપણે કર્મધાર્ય સમાસ કહીએ છીએ. પછી આપણે જોયું હતું વિશેષણ અને વિશેષ્ય સંબંધવાળા કર્મધાર્ય સમાસ, ઉપપદ અને ઉપમેય સંબંધ ધરાવતા કર્મધાર્ય સમાસ. પછી આપણે જોયું હતું ઉપમાન અને સાધારણ ધર્મ. પછી એક પદ જાતિવાચક અને બીજું પદ વ્યક્તિવાચક. નેક્સ્ટ જોયું હતું કે પાછળ બીજા પદમાં વિશેષણ આવે તેવા કર્મધાર્ય સમાસ, પછી નકારમાં આવે તેવા કર્મધાર્ય સમાસ આપણે જોયા હતા. પછી હવે આપણે જોવાનું છે કે લાસ્ટ જોતા પહેલાં મને એક વસ્તુ થાય છે કે કર્મધાર્યનો જ એક નાનો પ્રકાર છે, બીજો કર્મધાર્યનો જ પેટા પ્રકાર છે ને આમ સમાસ પણ કહેવાય છે, જે છે દ્વિગુ સમાસ. તે પણ આપણે એક સાથે જોઈ લઈએ તો વધારે સારું રહે. તો આપણે જોઈએ દ્વિગુ સમાસ.
દ્વિગુ સમાસ, કારણ કે આ કર્મધાર્યનો જ એક રૂપ છે એટલા માટે આપણે લઈએ છીએ. બાકી આપણે લેવાના હતા 4 જ, ઉપપદ લેવાનું છે એ પણ આજે આપણે લઈ લેશું. જે સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય જે સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય અને તેનો વિગ્રહ કરતી વખતે સમૂહનો ભાવ વ્યક્ત થતો હોય તેને દ્વિગુ સમાસ કહે છે. જે સમાસમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય અને તેનો વિગ્રહ કરતી વખતે સમૂહનો ભાવ વ્યક્ત થતો હોય તેને દ્વિગુ સમાસ કહે છે. દ્વિગુ સમાસ પ્રથમ પદ સંખ્યાવાચક વિશેષણ હોય છે. એટલે કે સંખ્યા દર્શાવતું હોય છે. દ્વિગુ સમાસ કર્મધાર્ય સમાસનો એક પેટા પ્રકાર છે. દ્વિગુ સમાસ એક પદ પ્રધાન સમાસ છે. હવે આને પેટા પ્રકાર કીધું તો આનું તમે કર્મધાર્ય લખો તો ન ચાલે પાછું, કારણ કે એને એક સ્વતંત્ર સમાસ તરીકેનો પણ હોદ્દો મળેલો છે. તો એની માટે તમારે પેટા પ્રકાર જરૂર છે, પણ દ્વિગુ સમાસ એ સંખ્યાવાચક વિશેષણ દર્શાવે છે. ઉદાહરણ જોઈએ. ચોઘડિયું. ચાર ઘડીનો સમૂહ. ચાર ઘડીનો સમૂહ એટલે આ ઘડિયાળની વાત નથી. આપણા જે સમય હોય ને પૂર્વજો પ્રમાણે બનાવેલું
તેની વાત છે. ઘડી એટલે હિન્દી શબ્દ થઈ જાય ઘડી, એટલે તમે એ ઘડિયાળનો અર્થમાં ન લેતા. ત્રિકાળ, ત્રણ કાળનો સમૂહ. થર્ડ લખો પંચવટી, પાંચ વડનો સમૂહ. પાંચ વડનો સમૂહ. પછી છે નવરાત્રિ, નવરાત્રિનો સમૂહ. નવરાત્રિનો સમૂહ. પાંચમું પંચનાદ, પાંચ નાદનો સમૂહ. જો અહીંયા શું કીધું હતું કે પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય, તો અહીંયા સંખ્યાવાચક વિશેષણ છે 9. કેટલી રાત્રિનો સમૂહ? તો કે નવરાત્રિનો સમૂહ. હવે તમે એમ ના કહી શકો કે 11 આવે, 12 આવે, ન આવે, કારણ કે એ જ હવે તમને લોકોને સમજાવું છું નોંધ તરીકે કે આગળ સંખ્યાવાચક વિશેષણ હોવું જોઈએ અને તે વિગ્રહ કરતી વખતે સમૂહનો ભાવ દર્શાવતો હોવો જોઈએ. નવરાત્રિ એટલે નવરાત્રિનો સમૂહ, ચોઘડિયું એટલે 4 ઘડીનો સમૂહ. તો અહીંયા સંખ્યાવાચક વિશેષણ છે એટલે કે સંખ્યા દર્શાવતું છે. એટલે તમે પછી એમ વિચારી લો કે દરેક વસ્તુ પેલું આવે એટલે સંખ્યાવાચક વિશેષણ હોય એવું જરૂરી નથી. તો એક નોંધ લખી લ્યો. નોંધ, 9 શબ્દ જ્યારે નવના અર્થમાં હોય ત્યારે તેવા શબ્દને કર્મધારય સમાસ માં સમાવવો. દાખલા તરીકે નવનિર્માણ, નવસર્જન, એટલે અહીંયા નવાના અર્થમાં છે નવું સર્જન કરવું, નવું નિર્માણ કરવું, નવચેતના. તો અહીંયા બધે નવ છે એટલે પહેલાં તમે એમ વિચાર્યું એટલે સીધું નવ વાંચીને એમ તમે કહી દો કે આ દ્વિગુ સમાસ છે, તો એ તમારું ખોટું પડે. કારણ કે અહીંયા કેવું નિર્માણ, તો કે નવનિર્માણ એવો કોઈ અર્થ થતો નથી. આ સંખ્યાવાચક વિશેષણ નથી. પછી એને આપણે વિગ્રહ કરીએ તો એને સમૂહમાં એનો આન્સર આવતો નથી.
એટલે આ નવનિર્માણ, નવસર્જન, નવચેતન એ બધા કર્મધારયમાં સમાવેશ કરવાનો રહેશે. પરંતુ જ્યારે સંખ્યાના અર્થમાં હોય, ત્યારે દ્વિગુ સમાસ બને છે. ઉદાહરણ તરીકે નવરત્ન, નવચંડી, નવરત્નનો સમૂહ, નવ યજ્ઞ ચંડી હવનનો સમૂહ એટલે નવચંડી. તો હવે ખબર પડી કે કેમાં સંખ્યાવાચક વિશેષણ વપરાય છે, કેમાં સંખ્યાવાચક વિશેષણ વપરાય છે, ત્યારે કેવી રીતે આપણે એનો ઉપયોગ કરવો જોઈએ તે આપણને અહીં ખબર પડે છે. તો ફટાફટ દ્વિગુ સમાસ લખી લ્યો. આટલો નાનો જ હતો. ફિફ્થ, લાસ્ટ ફિફ્થ, ઉપપદ સમાસ. જે સમાસ એક પદ ક્રિયા ધાતુ એટલે ધાતુ પરથી બનેલું પદ હોય અને બીજું પદ તેની સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલું હોય તેવા સમાસને ઉપપદ સમાસ કહે છે. આ સમાસ મોટા ભાગે અન્ય પદના વિશેષણ તરીકે વપરાય છે. આ સમાસનો વિગ્રહ કરતી વખતે અંતે ના શબ્દનો ઉપયોગ થાય છે અને ઉપપદ સમાસ એ એક અન્ય પદ પ્રધાન સમાસ છે. તો ઉદાહરણ આપણે ડેફિનેશન લખીએ તો જે સમાસનું ઉત્તરપદ ક્રિયાધાતુ હોય અને બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તેને ઉપપદ સમાસ કહે છે.
તેને ઉપપદ સમાસ કહે છે. બીજી ડેફિનેશન જોઈએ તો જે સમાસનું એક પદ ક્રિયા ધાતુ એટલે કે ધાતુ ઉપરથી બનેલું પદ, ધાતુ ઉપરથી બનેલું પદ હોય અને બીજું પદ તેની સાથે વિભક્તિ સંબંધથી જોડાયેલ હોય તેવા સમાસને ઉપપદ સમાસ કહે છે. આ સમાસ મોટા ભાગે અન્ય પદના વિશેષણ તરીકે વપરાય છે. આ સમાસનો વિગ્રહ કરતી વખતે મોટા ભાગે નાર શબ્દનો અંતમાં નાર પ્રત્યય આવે છે. જ્યારે આપણે વિગ્રહ કરીએ ને ત્યારે અંતમાં નાર શબ્દ આવે છે. એ તમે આપણે જ્યારે ઉદાહરણ જોશું ત્યારે તમને લોકોને આઈડિયા આવી જશે. આ સમાસ વાક્યના અન્ય પદ પર આધાર રાખે છે. ઉપપદ સમાસ
अन्य पद प्रधान समास छे। उपपद समास अन्य पद प्रधान समास छे। लखी ल्यो फटाफट। जे समासનું उत्तर पद क्रिया धातु एटले के धातु परथी बनेलू पद दर्शावे अने बीजू पद विभक्तिना संबंधथी जोड़ायेलू होय तेने उपपद समास कहे छे। उदाहरण जोईए। पहलू उदाहरण जोईए तो सत्यवादी तो एनो विग्रह थशे सत्य बोलनार। बीजू जोईए तो पगरखू पगरखू तो पगनु रक्षण करनार। पगरखू पगनु रक्षण करनार। थर्ड जोईए। पानखर। जो आमा अलग छे पान जेम खरे तेवुं એટલે આમાં મોટા ભાગે અંતે નાર આવે પણ દરેક વખતે નાર આવે એવું જરૂરી નથી। પાન જેમાં ખરે તેવું। તમારે મોસ્ટ ઓફલી ચિંતા કરવાની જરૂર નથી કે છેલ્લે નાર આવે ને એવા જ શબ્દ તમને પૂછાશે। ઇઝી કંઈ તમને એટલા બધા હાર્ડ આવા હાર્ડ તમને પૂછાશે નહીં। તો તમારા ખાલી એક સમજ માટે તમને અહીંયા ઉદાહરણ આપું છું। ફોર્થ સહધ્યાયી। સહધ્યાયી સાથે અભ્યાસ करनार। साथे अभ्यास करनार। फिफ्थ भयंकर। भयंकर भय उत्पन्न करनार। भय उत्पन्न करनार। तो हवे तमे जुओ कि नार शब्द अंते
આવ્યો છે. લખી લો 5 એ 5. હવે દરેક અત્યાર સુધીમાં આપણે કેટલા ભણ્યા એકવાર એનું રિવિઝન કરી નાખીએ અને એના બબ્બે ઉદાહરણ આપણે ફરીથી જોઈ લઈએ, પછી તમને લોકોને હોમવર્ક આપું છું. કે સર્વપ્રથમ આપણે જોયું સમાસ. સમાસ એટલે શું? કે બે કે તેથી વધુ શબ્દ જોડાઈને એક નવો શબ્દ બને ત્યારે સમાસ કહે છે. સમાસ દ્વારા આપણી ભાષામાં સરળતા આવે છે અને ભાષા આપણા લખાણમાં ટૂંકું અને સચોટ રીતે લખવા માટે આપણે સમાસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. સ્વતંત્ર સમાસ એ સ્વતંત્ર પદ છે જેના લખવાથી ભાષામાં સચોટતા અને સરળતા આવે છે. સમાસના પહેલા પદને પૂર્વપદ, પછીના પદને ઉત્તરપદ કહેવામાં આવે છે. સમાસના મુખ્ય 3 પ્રકાર છે. સર્વપદ પ્રધાન એટલે શું? જ્યારે બંને પદ વાક્ય સાથે સીધો સંબંધ ધરાવે છે, તેને ધરાવતા હોય અને બંને પદ મુખ્ય હોય તેને સર્વપદ પ્રધાન કહેવાય છે. જ્યારે પછી છે એક પદ પ્રધાન. જ્યારે એક પદ વાક્ય માટે સ્વતંત્ર અને સીધો સંબંધ ધરાવે છે, જ્યારે બીજું પદના આધારે ગૌણ પદ હોય છે ત્યારે એક પદ પ્રધાન સમાસ કહે છે. જ્યારે ત્રીજું છે અન્ય પદ પ્રધાન સમાસ. જ્યારે એક પદ વાક્ય સાથે સીધો સ્વતંત્ર અર્થ ધરાવતો નથી, પરંતુ બીજા વાક્યના અન્ય પદને આધારે રહેલું ગૌણ પદ હોય ત્યારે તેને અન્ય પદ પ્રધાન સમાસ કહે છે. સર્વપદ પ્રધાનમાં દ્વંદ્વ સમાસ આવે. એક પદમાં કર્મધારય, તત્પુરુષ, મધ્યમ પદ લોપી અને દ્વિગુ સમાસ. અને અન્ય પદ પ્રધાનમાં બહુવ્રીહી, ઉપપદ અને અવયવી ભાવ. તેમાં આપણે 5 જોયા હતા. તેમાં પહેલું જોયું હતું દ્વંદ્વ સમાસ. દ્વંદ્વ સમાસ એટલે જોડકું. બે પદ સમાન મહત્વ ધરાવતો હોય તેવા પદો બનેલા સમાસને દ્વંદ્વ સમાસ કહે છે. દ્વંદ્વ સમાસનો વિગ્રહ અને કે દ્વારા કરવામાં આવે છે. પૂર્વપદ અને ઉત્તરપદને અર્થ સહિત છૂટા પાડવાની પ્રક્રિયાને વિગ્રહ સમાસનો વિગ્રહ કહેવામાં આવે છે. તો ઉદાહરણ જોઈએ તો પહેલું ઉદાહરણ બે કે 4 આ થાય વૈકલ્પિક દ્વંદ્વ સમાસ. પછી જોઈએ આપણે શાકભાજી, તો
શાક અને ભાજી, આ થાય સમુચ્ચય અને ઇતરેતર. પછી આપણે જોયું હતું તત્પુરુષ સમાસ. તત્પુરુષ સમાસમાં આપણે જોયું હતું કે જ્યારે વિભક્તિના સંબંધથી છૂટું પાડવામાં આવે તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. તેમાં ને, થી, થકી, માં, નોની, નુના આ બધા પ્રત્યયોથી તેને છૂટું પાડવામાં આવે છે. તો એનું ઉદાહરણ જોઈએ તો કાનૂન ભંગ, તો કાનૂનનો ભંગ, બીજું ઉદાહરણ જોઈએ તો દેહાભિમાન, દેહનું અભિમાન અથવા દેહથી અભિમાન, દેહનું અભિમાન અથવા દેહથી અભિમાન. તો આવી રીતે મેં તમને લોકોને અલગ અલગ રીતે તત્પુરુષ સમાસ શીખવાડ્યા હતા, દ્વિતીય, તૃતીય, ચતુર્થી, પંચમી અને સપ્તમી તરીકે. પણ મેં તમને ત્યારે પણ કીધું હતું કે 9th 8th અને 9thમાં તમારે અલગ અલગ વિભક્તિઓ લખવાની જરૂર પડશે નહીં, એ તમારે આવશે 10thમાં. અત્યારે ખાલી તમને લોકોને આ બધા શબ્દ આપી દીધેલા હોય ત્યારે તમારે ખાલી વિગ્રહ કરી અને અલગ કરવાના રહેશે. પછી આપણે જોયું હતું કર્મધાર્ય સમાસ. જે સમાસના બંને પદો વિશેષણ વિશેષ્ય સંબંધથી જોડાયેલા હોય તેને કર્મધાર્ય સમાસ કહે છે. કર્મધાર્યનું પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય હોય છે. તો મહાપ્રયત્ન, મહાપ્રયત્ન, તો મહાન પ્રયત્ન. સેકન્ડ મહાજન, મહાજન, તો મહાન રૂપી જન. આમાં મેં તમને લોકોને વિશેષણ વિશેષ્ય, પછી ઉપમાન ઉપમેય, ઉપમાન સાધારણ ધર્મ, એક પદ જાતિવાચક બીજું વ્યક્તિવાચક, પછી પાછા વિશેષણ આવે અને નકારવાચક કર્મધાર્ય સમાસ શીખવાડેલા છે. પછી આપણે જોયું હતું કે દ્વિગુ સમાસ. તો જ્યારે સમાસના બંને પદોને વિગ્રહ કરતી વખતે સમૂહનો ભાવ દર્શાવવામાં આવે તેને દ્વિગુ સમાસ કહે છે. આ સમાસ દ્વિગુ સમાસનું પ્રથમ પદ એ સંખ્યાવાચક વિશેષણ હોય છે, એટલે સંખ્યા દર્શાવતું હોય છે, અને બીજું પદ જ્યારે તેનો વિગ્રહ કરવામાં આવે ત્યારે તે સમૂહનો ભાવ દર્શાવતું હોય છે. જેવી રીતે ચોમાસું, ચોમાસું 4 માસનું 4 માસનો સમૂહ. સેકન્ડ ષડરસ,
ષડરસ. તો છ રસનો સમૂહ. અને અંતમાં આપણે જોયું હતું ઉપપદ સમાસ, જેમાં સમાસનું ઉત્તરપદ ક્રિયા ધાતુ એટલે કે ધાતુ પરથી બનેલું પદ હોય અને બંને પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તેને ઉપપદ સમાસ કહે છે. તેમાં આપણે જોયું હતું આ સમાસ મોટાભાગે અન્ય પદના વિશેષણ તરીકે વપરાય છે અને આ સમાસનો વિગ્રહ કરતે મોટાભાગે અંતે નાર શબ્દ આવે છે અને આ અન્ય પદ પ્રધાન સમાસ છે. તો ઉદાહરણ જોઈએ. મર્મજ્ઞ. મર્મજ્ઞ તો મર્મને જાણનાર. મર્મને જાણનાર. બીજું જોઈએ તો વારિધી. વારિધી તો વારીને ધારણ કરનાર. વારીને ધારણ કરનાર. તો આ 5 સમાસ આપણે આ 5 લેક્ચરમાં આપણે જોયા હતા. તો હવે આશા છે કે તમને લોકોને બધા જ સમાસ સમજાઈ ગયા હશે, કારણ કે દરેક વખતે હું બધું જ રિપીટેશન કરતી હતી અને 2 વાર 5 વાર તમારા કાનમાં આ શબ્દ પડે તો મારા ખ્યાલ પ્રમાણે થોડું ઘણું તો તમારા મગજમાં ઉતરે જ. તો આજે હોમવર્કમાં નીચેના શબ્દોનું ઉપપદ અને દ્વિગુ સમાસ પ્રમાણે વિગ્રહ કરો. ઉપપદનું છે કે દ્વિગુ સમાસનું છે એ તમારે બંનેમાં તમારે કરવાનું છે. તો પહેલું છે પંચતંત્ર, બીજું છે નવરંગ, ત્રીજું છે જ્ઞાનદા, ફોર્થ છે નર્મદા, ફિફ્થ છે ત્રિભુવન, સિક્સ છે ભયદર્શક. સેવન્થ છે ગિરિધર, એઇથ છે પંચામૃત. આ 8 શબ્દનો તમારે દ્વિગુ સમાસ અથવા ઉપપદ સમાસ જે હોય એનો વિગ્રહ કરી અને તેની સામે એનો સાચો આન્સર લખી તમારા હોમવર્કમાં
મોકલવાનું રહેશે. તો આજે આપણે અહીં સમાસ સંપૂર્ણ રીતે સમાપ્ત કરીએ છીએ. મળીએ આપણે નવા ટૉપિક સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. હેવ અ નાઇસ ડે.